આગામી સમયમાં મુખ્યમંત્રી દાહોદ જિલ્લાના પ્રવાસે વધારનાર હોય છે અને મુખ્યમંત્રીના સંભવિત તારીખ 15 માર્ચના રોજ પ્રવાસના કાર્યક્રમના પૂર્વ આયોજન અનુસંધાને દાહોદ કલેક્ટર યોગેશ નિરૂકરણીની અધ્યક્ષતામાં સરદાર પટેલ સભાખંડ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી। આ નવ્ય કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના દાહોદ પ્રવાસના વેસિંગવણ ખાતે કાર્યક્રમ કરવામાં આવશે। એ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવનાર છે। આ દરમિયાન કાયદોની વ્યવસ્થા પણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું। કલેક્ટરશ્રીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોટોકોલ સાથે તેમજ ઉનાળા ઋતુને ધ્યાનમાં રાખી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે એમ કહેતા સંબંધિત અધિકારીશ્રીઓની કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ વ્યવસ્થા, સ્ટેજ સુશોભન, બેઠક વ્યવસ્થા, પાણી, નાસ્તા, જમવા, શૌચાલય તેમજ ઇમરજન્સી મેડિકલ ટીમ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ સ્થળ પર ઉપલબ્ધ રહે એ મુજબ કામગીરી કરવા સૂચના આપી હતી। અધિકારીશ્રીઓએ મામલતદારશ્રી સહિત સંકલનના અધિકારીશ્રીઓને ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ કાપડિયા, દાહોદ।